પરાગ, આ બાજુવાળા ભાભી છે ને, એને 15,000 રૂપિયામાં કામ વાળી રાખી, કચરા પોતા વાસણ બધુંય. હું વિચારું છું કે નહીં, કદાચ તને 15 ના 30,000 આપે ને તોય તારે કચરા પોતા કરવા બાજુવાળાના ઘરે નથી જવાનું. સાવ કે મારી આબરૂના કાકરા ન કરાય. થોડીક મારી આબરૂ રહેવા દે સોસાયટીમાં. બધા હરામી હો ખાલી એવી. અને કઈ એટલો ઓછો પગાર નથી મારો કે તારે કચરા પોતા કરવા માટે બીજાના ઘરે જવું પડે. मतलब वो अलग ही लेवल का बंदा था. મેડમ, હું વસ્તી ગણતરીમાંથી આવું છું. એ તમારા ભાઈ ઘરે નથી, પછી આવજો. મેડમ, મારે ભાઈનું કામય નથી, મને માહિતી આપી દો એટલે હું ચાલ્યો જાઉં. શાબાશ બેટા. ઈ અમાર પાસે કઈ માહિતી ન હોય, ઈ તમારા ભાઈએ બધી માહિતી હાસવીને ફાઇલ કરીને મૂકી હોય. પછી રાતે 10 વાગ્યા પછી આવજો. અરે મેડમ, પેલા તમે સાંભળો તો ખરા. હા બોલો. તમે ઘરમાં કેટલા સભ્યો? એ અમે હંધાઈ થઈને 28 જણા છીએ. અરે મેડમ, તમે સમજ્યા નહીં, હું આખા બિલ્ડિંગ ની વાત નથી કરતો, ખાલી આ તમારા ફ્લેટ નું પૂછું છું. એ તો હું આ ફ્લેટ ની જ વાત કરું છું. સારું, હાલો, ઘરના મુખ્ય વ્યક્તિનું નામ કયો. એમ તો છે ને, મારા કાકાજી સસરા છે ને, ઈ મેઇન વ્યક્તિ હતા. એમ? હા તો બોલાવો ને એમને, હું બધું એમને પૂછી લઉં. ઈ તો નથી હટાણે. કેમ, બહાર ગયા છે? ના, ગુજરી ગયા છે. ये क्या हो गया? તો બીજા કોઈને બોલાવો ને મેડમ, મારે મોડું થાય છે. ઈ પછી તો सोचना पड़ता है. મારા સસરા આવે. હા તો એમને બોલાવો ને મેડમ. ઈ નથી. ઈ પણ ગુજરી ગયા? ये भगवान क्या जुल्म है. ના ના, ઈ પાનના ગુલે માવો ખાવા ગયા છે. તો હવે હું શું કરું? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. તમે માવો ખાતા હોય તો મારા સસરાને ફોન કરીને માવો મંગાવી દઉં. अभी मैं गाली नहीं दे सकता. મેડમ, હું સરકારી માણસ છું અને વસ્તી ગણતરીની કામગીરી કરવા માટે આવ્યો છું, માવો ખાવા નહીં. તો ઓલી સુબા કેસરી વાળી વિમલ. विमल बोलो जुबा केसरी. હું જાઉં છું, મારે આવી મગજમારી વાળી નોકરી જ નથી કરવી. એ હાંભળો સાહેબ, ઓલી પાન પરાગ ખાતા હોય ને તો એ મળી જાય. कैसे तो लोग रहते हैं यार यहाँ पे. શું તમે લગ્ન પછી પણ ટેન્શન વગર જીવવા માંગો છો? ये क्या बात करता है यार? તો એનો કોઈ રસ્તો નથી. આ રીલ ને સ્ક્રોલ કરી નાખો. ये क्या है? હલો મમ્મી, આ તમારા જમાઈને મેં કાલે 4 ફડાકા માર્યા ને તો કઈ સાંભળતા નથી. લાગે છે બેરા થઈ ગયા. हाँ કદાચ કાનનો પડદો ફાટી ગયો હોય. हाँ હા તો હવે શું કરું? अरे बेटा चिंता करमा, ई तो 2-3 દિવસ માં સરખું થઈ જાય. સારું હાલો. तू समझा नहीं, तू समझा नहीं. ઓય જમવાનું બનાવો. तेरा तो गेम बजाना पड़ेगा. રસોઈ બનાવો, રસોઈ. अभी मैं गाली नहीं दे सकता. જમવાનું જમવાનું બનાવો. હા, મને ભૂખ બહુ લાગી છે, જમવાનું બનાવો ને કઈ ખાઈ લઈએ આપણે. ये क्या बात करता है यार? બેરાલાલ ને હું કેવું મારે? હાલો, મારે જ બનાવવી પડશે રસોઈ. अब आए ना लाइन पे. હા, સારું થઈ ગયું, લ્યો. હવે મારે કાયમ બેરા બનીને જ રહેવું છે, એટલે ઘરનું કાંઈ કામ જ ન કરવું અને આ કામચોર પાસે કામ કરાવવું. बड़ा हरामी हो बेटा. ઓય, આ શું કરો છો? શું કરો છો? कान है बे. આ પોતું મારી દ્યો. પોતું કરી દ્યો. અચ્છા, પોતું. હા, આ પોતું મારી લે, હું આગો જાઉં. બકા એમાં શું? હાલે કરી લે પોતું, હાલે. ખબર નહીં આ બેરાલાલ કેદી હાજા થાય. બધા કામ મારે કરવા પડે છે. ये भगवान क्या जुल्म है. હલો, હા બબીતા ભાભી. પરાગ તો આર્યા. ના પણ ઈ નહીં આવી શકે, કેમ કે એને છે ને સંભળાતું નથી. क्या बोला तूने? હા, કેતા હોય તો હું આવું. એ ના ના, બબીતા ભાભી ને કેમ મને સંભળાય છે? મને કાંઈ નથી. હું આવીશ, કહી દે, આવીશ. વાહ, અત્યાર સુધી તમને કાઈ નહોતું સંભળાતું અને હવે બધું સંભળાવા માંડ્યું હે? आगे स्वाद. મમ્મી, આ પપ્પુ છે. મને છે ને ઈ બહુ ગમે છે. મારે છે ને એની સાથે જ લગ્ન કરવા છે. क्या बोला तूने? જય સિયારામ. કામ શું કરસ? કામ તો હું બે કરું છું. સવારે આ શાક બકાલાની રેકડી કાઢું અને આ બપોર પછી પાનની કેબિન છે આપડી,
ત્યાં બેઠો હોઉં, ડબલ બિઝનેસ. આખી માર્કેટમાં તમે ગમે એને પૂછી જાઓ પપ્પુ પાન વાળો ક્યાં બેસે, એટલે હાથ પકડીને મારી કેબિને લઈ આવશે તમને. વાત એમ છે કે મારી દીકરી આખી જિંદગી એક ગરીબ સાથે ન રહી શકે. આંટી એટલે જ તો એને અહીંથી હું લેવા માટે આવ્યો છું. અરે મમ્મી રેવા દો પ્લીઝ પ્લીઝ રેવા દો મમ્મી પ્લીઝ. અરે મૂકી દો એને. અરે રેવા દો.